નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કે ત્રણ બિંદુ આપેલા હોય ત્રિકોણના શિરોબિંદુ, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચયકની મદદથી કેવી રીતે મેળવવું એની વાત કરી હતી. આપણે યાદ કરીએ આપણે કે x1 y1 x2 y2 અને x3 y3 નામ આપી દઈએ અને આપણે એ, આ બી અને આ સી. જો આ ત્રિકોણના શિરોબિંદુ હોય તો આનું ક્ષેત્રફળ શું થાય? તો કે એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા માનાંકમાં ડેલ્ટા, 1/2 ગુણ્યા માનાંકમાં ડેલ્ટા, અને જ્યાં ડેલ્ટા બરાબર x1 y1 1, x2 y2 1 અને x3 y3 1, આ ડેલ્ટા છે. બરાબર કે આ શિરોબિંદુ પરથી x1 y1 1, x2 y2 1 બીજું શિરોબિંદુ અને ત્રીજું શિરોબિંદુ x3 y3 1, આ મેળવી લેવાનું એટલે ડેલ્ટાની કિંમત મળી જાય. પછી ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા માનાંકમાં ડેલ્ટા, માઇનસ હોય તો માનાંક આવે એટલે પ્લસ થઈ જાય, કારણ કે ક્ષેત્રફળ જે છે એ ઋણ હોય નહીં. એટલે આપણે એક આ વાત કરી હતી. બીજી વાત આપણે કરી હતી કે જો કોઈ ત્રણ બિંદુઓ જે છે અહીંયા ક્ષેત્રફળ માટે ડેલ્ટા 0 મળે અથવા ક્ષેત્રફળ 0 મળે, એનો અર્થ એવો થાય કે એ ત્રણેય બિંદુ સમરેખ છે. આ ત્રણેય બિંદુ કેવા છે? જો ડેલ્ટા 0 મળે તો આનો અર્થ એવો થાય કે ત્રણેય બિંદુ સમરેખ, એટલે એક રેખા પરના બિંદુઓ છે અને એક રેખા પરના બિંદુ ત્રિકોણ બનાવે નહીં. ત્રિકોણ બનાવવા માટે ત્રણ અસમરેખ બિંદુ જરૂરી છે. બરાબર, તો આ વાત આપણે કરી હતી. આજે આપણે એક મુદ્દો એના પછીનો જે છે એની વાત કરવી છે કે નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ, નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ. બુકની અંદર અલગથી મુદ્દો નથી આપેલો પણ દાખલામાં ડાયરેક્ટ આપેલું છે, એટલે જોઈએ આપણે. નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ. બરાબર કે બિંદુ આપેલા હોય તો નિશ્ચયકની મદદથી રેખાનું સમીકરણ કેમ મેળવવું? તો વાત આવી છે કે બિંદુઓ, બે બિંદુ આપ્યા હોય દાખલા તરીકે કે બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખા, બિંદુ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખા નું સમીકરણ કોના દ્વારા મળે? તો કે નિશ્ચાયકની અંદર x y અને 1, આ જનરલ x y અને 1, પછી x1 y1 1, પછી બીજું બિંદુ x2 y2 1, આના બરાબર 0, આના દ્વારા મળે. જો બરાબર સમજજો શું કીધું મેં, તો કે બિંદુ x1 y1 અને x2 y2 બે બિંદુ આપેલા છે. બરાબર, તો આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી મેળવવું હોય તો બરાબર યાદ રાખજો સૂત્ર x y અને 1, પહેલાં જનરલી આમ x y અને 1, પછી જે બિંદુ આપ્યું છે x1 y1 1, પછી બીજું બિંદુ આપ્યું x2 y2 1, આનો નિશ્ચાયક, આના બરાબર 0. આ લઈને સાદુરૂપ આપવાનું એટલે જે મળે એ રેખાનું સમીકરણ થાય. બરાબર, તો જો એક હું તમને સાઈડમાં ઉદાહરણ આપું. આપણને ખ્યાલ છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા, 11મા ધોરણમાં આપણે રેખાઓ ચેપ્ટર જે ભણ્યા એમાં આપણે ભણી ગયા કે દાખલા તરીકે એવું કે 1 2 અને 3 4 માંથી પસાર થતી રેખા આ મેળવી છે. બે બિંદુ આપ્યા, કયા કયા? તો કે 1 2 અને 3 4. તો જૂની વાત આપણે યાદ કરીએ, 11મા ધોરણમાં રેખાઓ ચેપ્ટરમાં આપણે સૂત્ર જોઈ ગયા હતા કે x1 y1 અને x2 y2 બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય? તો કે y - y1
છેદમાં y2 માઇનસ y1 આના બરાબર x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 બરાબર યાદ કરો તમે 11મા ધોરણમાં જ્યારે આપણે રેખાઓ ચેપ્ટરમાં અલગ અલગ સમીકરણો ભણ્યા ત્યારે એમાંનું એક સમીકરણ આ હતું કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય તો કે y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 બરાબર x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1. તો અહીંયા જે બે બિંદુ આપ્યા છે 1 2 અને 3 4 આ 1 2 જે છે એ x1 y1 છે અને 3 4 જે છે એ x2 y2 બરાબર. તો અહીંયા આપણે મૂકી દઈએ કિંમત કે માટે y માઇનસ y1 એટલે શું y1 એટલે 2 છેદમાં y2 માઇનસ y1 y2 એટલે 4 માઇનસ 2 આના બરાબર સામેની બાજુ x માઇનસ x1 x માઇનસ x1 x1 એટલે શું તો કે 1 x માઇનસ 1 છેદમાં x2 માઇનસ x1 એટલે કે 3 માઇનસ 1 આને સાદુરૂપ આપશું તો y માઇનસ 2 છેદમાં 4 માઇનસ 2 એટલે 2 આના બરાબર x માઇનસ 1 છેદમાં 3 માઇનસ 1 એટલે 2. આ બે સામ સામે જે છે એ કેન્સલ થશે અથવા તો છેદના 2 છે એને સામે જવા દે તો ક્યાં જાય ગુણાકારમાં જાય અને આ બે ઉડી જાય એટલે કે આવું થાય y માઇનસ 2 બરાબર x માઇનસ 1 વાયને સામે જવા દો અથવા બંનેને સામે જવા દે તોય વાંધો નહીં. તો અહીંયા x તો છે જ આ y સામે જાય એટલે શું થાય માઇનસ બરાબર. આ સામે લઈ જાઓ આ માઇનસ 2 છે ને સામે લઈ જાઓ તો શું થઈ જાય પ્લસ 2 એટલે માઇનસ 1 પ્લસ 2 આ માઇનસ 1 તો હતા જ આના બરાબર 0. તો ફાઇનલી જે સમીકરણ મળ્યું રેખાનું x માઇનસ y માઇનસ 1 પ્લસ 2 એટલે કે પ્લસ 1 વત્તા 1 આના બરાબર 0. તો આ થયું સમીકરણ x માઇનસ y વત્તા 1 બરાબર 0. એ આ રેખાનું સમીકરણ છે અને તમારે વેરીફાઈ કરવું હોય તો કરી શકો. આ બિંદુ આની અંદર મૂકો તો સમાધાન કરતા હોય છે. દાખલા તરીકે 1 2 બિંદુ મૂકો xની જગ્યાએ 1 ને yની જગ્યાએ 2 તો અહીંયા 1 મૂકશો એટલે 1 વત્તા 1 2 અહીંયા 2 મૂકશો એટલે આ માઇનસ 2 2 માઇનસ 2 એટલે શું થાય 0. આ રેખા પરનું બિંદુ છે. આ પણ સમાધાન કરવા જોઈએ. xની જગ્યાએ 3 અને yની જગ્યાએ 4 મૂકો x બરાબર 3 મૂકશો એટલે 3 માઇનસ 4 વત્તા 1 3 અને 1 4 4 માઇનસ 4 એટલે શું થાય 0. એટલે સમાધાન કરે છે. આ આપણને જૂની પદ્ધતિ ખ્યાલ છે. હવે અહીંયા મારે કોની મદદથી મેળવવું સમીકરણ નિશ્ચાયકની મદદથી. હવે નિશ્ચાયકની મદદથી સમીકરણ મેળવવું છે તો હમણાં જ આપણે અહીં સાઈડમાં વાત કરી મેં તમને યાદ રાખવાનું કીધું કે x1 y1 અને x2 y2 આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય તો કે નિશ્ચાયકની અંદર બરાબર. અહીંયા જો આપણે બીજી રીતથી સમીકરણ મેળવીએ કે નિશ્ચાયકની અંદર પહેલાં શું આવશે તો કે x y અને 1 x y અને 1 પછી પહેલું બિંદુ x1 y1 1 x1 y1 શું છે 1 અને 2 તો 1 2 અને 1. બીજું બિંદુ x2 y2 1 એટલે કે 3 4 1 આ 3 આ 4 અને આ 1 આના બરાબર 0. બરાબર યાદ રાખજો. જો ઘણા બધા વિદ્યાર્થી જે છે મારા આગળના અનુભવના આધારે બરાબર 0 ભૂલી જાય અને બરાબર 0 ભૂલી જાય એટલે આ આખું મિનિંગલેસ થઈ જાય સમીકરણ. એટલે ખાસ યાદ રાખવાનું x y1 x1 y1 1 x2 y2 1 આનો નિશ્ચયક આના બરાબર શું લેવાનું 0. અને તમે લોજિકલી સમજવા જાઓ ને ખરેખર તો આ બે બિંદુ જે હોય ને કે દાખલા તરીકે 1 2 અહીંયા છે બરાબર અને 3 4 અહીંયા છે. હવે તમારે આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું તો એક ત્રીજું જનરલ બિંદુ લઈ લેવાનું. જનરલ બિંદુ દાખલા તરીકે xy છે. શું છે ત્રીજું બિંદુ xy. હવે આ 3 બિંદુ જે છે એ એક જ રેખા પરના બિંદુ છે. તો એક જ રેખા પરના બિંદુ હોય આ ધાયરા છે આપણે xy તો ધાર્યો છે જનરલ લીધો. હવે થાય હું કે આનું ક્ષેત્રફળ લ્યો તમે આ ત્રિકોણનું તો આ ત્રિકોણ ખરેખર બનતો નથી કારણ કે સમરેખ બિંદુ છે. જો અસમરેખ બિંદુ હોય તો ત્રિકોણ બને. એટલે સમરેખ બિંદુ છે તો ત્રિકોણ બનતો નથી. ત્રિકોણ બનતો નથી એટલે આનું ક્ષેત્રફળ શું થાય 0 થાય એટલે ડેલ્ટા બરાબર 0 થાય. એટલે ખરેખર આ ડેલ્ટા છે. જુઓ x y 1 1 2 1 અને 3 4 1 એટલે આ જે છે એ સમજવા માટે એ રીતે. બાકી તમારે સૂત્ર તો આ જ યાદ રાખવાનું છે. એટલે x y 1 પછી 1 2 1 અને 3 4 1. હવે આપણે સાદુરૂપ આપીએ જો તો x અને ગુણ્યા આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે કે 2 1 2 માઇનસ 4 1 4 એટલે 2 માઇનસ 4. આ પહેલું સ્ટેપ. આગળ વધો અહીંયા નિશાની આવશે માઇનસ y
આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 માઇનસ 1 ગુણ્યા 3 એટલે -3 એટલે 1 - 3 ફરીથી આગળ વધો અહીંયા આવો +1 આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર 4 1 4 માઇનસ 3 2 6 4 - 6 આના બરાબર 0 બરાબર છે તો સાદુરૂપ આપશો એટલે શું થાય જો તો કે 2 - 4 એટલે -2 તો x ગુણ્યા -2 માઇનસ y 1 - 3 એટલે -2 વત્તા 1 ગુણ્યા 4 - 6 એટલે પણ -2 આના બરાબર 0 બરાબર તમારે ત્રણેય ત્રણ જગ્યાએથી -2 ને સામાન્ય લેવા હોય તો ડાયરેક્ટ લઈ શકો અહીંયા કે આ -2 ને સામાન્ય લ્યો એટલે અંદર શું વધે અહીંયા x અહીંયા -y અહીંયા +1 આના બરાબર 0 એટલે કે -2 ને સામે જવા દેશો તો છેદમાં જાય એટલે x - y +1 0 ભાંગ્યા -2 એટલે 0 થઈ જાય તો ફાઇનલી જવાબ મળ્યો x - y +1 બરાબર 0 બરાબર તો આ થયું એ રેખાનું સમીકરણ એટલે આ જૂની પદ્ધતિ આપણને ખ્યાલ છે સૂત્ર યાદ છે આ નવી વાત જે છે કે નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ તો આ રીતે મળે બરાબર એટલે આપણે સ્વાધ્યાયમાં 2 દાખલા આપેલા છે પણ એમાં થિયરિકલ મુદ્દો અલગથી હાઇલાઇટ નથી કર્યો એટલે આ વ્યવસ્થિત તમારે લખી નાખવાનું બરાબર કે આ જે છે આના દ્વારા રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી આ રીતે મળે એમ હવે જોઈએ આપણે સ્વાધ્યાયમાં આના પછીનો જે દાખલો છે સ્વાધ્યાય 4.3 એમાં આપણે પહેલા 3 દાખલા જોઈ ગયા એના પછીનો ચોથો દાખલો જે છે નિશ્ચયકનો ઉપયોગ કરી અને 1 2 અને 3 6 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો 1 2 અને 3 6 નિશ્ચયકનો ઉપયોગ કરી આમાં પહેલો દાખલો ચોથામાં પહેલો છે ચોથામાં 2 અલગ અલગ આપ્યા એમાંનો પહેલો દાખલો છે એમાં 2 બિંદુ આપ્યા છે 1 2 અને 3 6 અને જોડતી રેખાનું સમીકરણ જે છે મેળવવાનું છે તો અહીંયા ઉપર મેં વાત કરી એ પ્રમાણે x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ જે છે એ xy1 x1 y1 1 અને x2 y2 1 બરાબર 0 છે તો તમારે દાખલામાં પણ આ તો થિયરીમાં અલગથી નોંધ હોય તો કોઈ દાખલો હોય તેમાં લખાય અહીંયા પહેલાં કે x1 y1 અને x2 y2 x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય તો કે x y અને 1 x1 y1 અને 1 x2 y2 અને 1 આના બરાબર 0 આ સમીકરણ થાય બરાબર x y 1 x1 y1 1 અને x2 y2 1 તો અહીંયા x1 y1 એટલે 1 2 x2 y2 એટલે 3 6 તો આપણે લખીએ અહીંયા કે માટે x y 1 x1 y1 એટલે કે 1 2 અને 1 બરાબર x2 y2 એટલે 3 6 અને 1 આના બરાબર 0 મેં કીધું એમ ખાસ બરાબર 0 ભૂલવાનું નહીં જ્યારે સમીકરણ મેળવવાનું હોય ત્યારે સાદુરૂપ આપીએ આપણે આને તો શું થાય તો કે x ગુણ્યા 2 1 2 માઇનસ 6 1 6 એટલે કે x ગુણ્યા 2 માઇનસ 6 બરાબર ન આવડે તો તમારે વ્યવસ્થિત વિસ્તરણ કરવાનું સ્ટેપ બાય સ્ટેપ લખીને આગળ વધો અહીંયા નિશાની આ માઇનસ
એટલે માઇનસ વાય, એની સાથે ગુણાકારમાં 1 ગુણ્યા 1 એટલે 1 માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3, એટલે કે 1 માઇનસ 3, બરાબર છે. ફરીથી આગળ વધો, અહીંયા આવો એટલે પ્લસ 1, એની સાથે ગુણાકારમાં 6 1 6 માઇનસ 3 2 6, એટલે કે 6 માઇનસ 6, આના બરાબર 0, બરાબર. તો અહીંયાથી સાદુરૂપ આપીએ આપણે, તો એક્સ 2 માઇનસ 6 એટલે માઇનસ 4, 2 માઇનસ 6 એટલે માઇનસ 4, માઇનસ વાય 1 માઇનસ 3 એટલે માઇનસ 2, વત્તા 6 માઇનસ 6 એટલે શું થઈ જશે 0, 0 ગુણ્યા કેટલા 0 થઈ જવાનું, એટલે કે આ શું થયું તો કે માઇનસ 4 ગુણ્યા એક્સ એટલે માઇનસ 4x, માઇનસ વાય ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ માઇનસ શું થાય પ્લસ 2y, આના બરાબર 0, બરાબર. હજી તમારે આને સાદુરૂપ આપવું હોય તો આમાંથી તમે 2 ને સામાન્ય લ્યો તો શું થાય તો કે અંદર વધશે શું તો કે માઇનસ 2x વત્તા વાય બરાબર 0. આ 2 ને સામે જવા દઈશું એટલે શું થઈ જાય છેદમાં જાય 0 થઈ જાય, એટલે કે માઇનસ 2x વત્તા વાય બરાબર 0, અથવા તો માઇનસ 2x ને હજી સામે જવા દો તો શું થાય વાય બરાબર 2x, વાય બરાબર 2x, અથવા 2x માઇનસ વાય બરાબર 0. અહીં લખવાનું પછી કે જે માગેલ રેખાનું સમીકરણ છે, અને આ જવાબ આવે એટલે સેજ જે બિંદુ આપેલા હોય મૂકીને વેરીફાઈ કરી લે જવાબ સાચો છે કે કેમ એ ખબર પડી જાય. તો પહેલું બિંદુ છે 1 2, એક્સની જગ્યાએ 1 મૂકો ને વાયની જગ્યાએ 2 મૂકો, એક્સની જગ્યાએ 1 મૂકશો તો 1 ગુણ્યા 2 એટલે 2, વાયની જગ્યાએ 2 મૂકશો એટલે 2 બરાબર 2 થઈ ગયા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે તો કે હા. બીજું બિંદુ છે 3 6, એક્સ બરાબર 3 અને વાય બરાબર 6, અહીં મૂકીએ, એક્સ બરાબર 3 મૂકો એટલે 3 ગુણ્યા 2 6, વાય બરાબર 6 એટલે 6, તો 6 બરાબર 6 થઈ ગયા, બરાબર. તો આ જે છે વેરીફાઈ કરી લેવાનું કે સમાધાન કરે છે કે નહીં, બરાબર. તો આ પહેલો દાખલો છે, અને બીજો દાખલો જે છે આની જેવો જ છે કે આમાં નિશ્ચાયકની મદદથી એવું કીધું છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરીને 3 1 અને 9 3, 3 1 અને 9 3 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. તો આની જેમ તમારે લખવાનું કે x1 y1 x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકમાં x y 1 x1 y1 1 x2 y2 1 બરાબર 0 થાય. તો આમાં x1 y1 ની જગ્યાએ 3 અને 1, x2 y2 ની જગ્યાએ 9 અને 3 એના બરાબર 0 લઈ આ નિશ્ચાયકને સાદુરૂપ આપો એટલે સમીકરણ મળશે, બરાબર. તો આ જે છે બીજો દાખલો, આ આપણે તમારી ઉપર છોડીએ, તમારે હોમવર્કમાં કરવાનું, ન સમજાય તો પૂછવાનું, બરાબર. પહેલો જેવો છે સેમ્પલમાં એવો જ દાખલો બીજો છે. ત્યારબાદ એના પછીનો જે 5મો દાખલો છે એમાં એક MCQ છે એ જોઈએ આપણે. કે જો 2 - 6 જો 2 - 6 5 4 અને કે 4 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ
35 ચોરસ એકમ હોય તો કે નું મૂલ્ય ખાલી જગ્યા થાય. એમાં અલગ અલગ ઓપ્શન છે. એમાં પહેલો ઓપ્શન છે 12, બીજો ઓપ્શન બી છે -2, ત્રીજો ઓપ્શન સી છે -12 -2 અને ઓપ્શન ડી જે છે +12 અને -2. જો અહીંયા આવો દાખલો આમ તો આપણે આગળના લેક્ચરમાં કરી ગયા હતા કે જેમાં ક્ષેત્રફળ આપી દીધું હોય ને કેની કિંમત મેળવવાની હોય. તો અહીંયા પણ એવી જ વાત છે કે શિરોબિંદુ આપ્યા છે 2 -6 5 4 અને કે 4. આ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ 35 ચોરસ એકમ છે, બરાબર. તો કેનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે જો જોઈએ અહીંયા કે અહીં ડેલ્ટા બરાબર શું થાય? તો આપણને ખ્યાલ છે સૂત્ર ક્ષેત્રફળમાં આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે x1 y1 x2 y2 x3 y3 ત્રણ બિંદુ હોય તો એનું ક્ષેત્રફળ કેમ મળે? તો કે x1 y1 1 x2 y2 1 x3 y3 1 આ ડેલ્ટા થાય. અને પછી ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 ગુણ્યા માનાકમાં ડેલ્ટા. તો અહીંયા ડેલ્ટા બરાબર શું થશે? જુઓ તો કે x1 y1 1 એટલે કે 2 -6 1, x2 y2 1 એટલે કે 5 4 1, x3 y3 1 એટલે કે 4 1, બરાબર. આ થયો ડેલ્ટા. હવે જુઓ આને સાદુરૂપ આપી આપણે પહેલાં ડેલ્ટાની કિંમત મેળવી લઈએ. તો 2 ગુણ્યા 4 -4 4 -4 આ પહેલી વાત. આગળ વધીએ માઇનસ. અહીંયા કેટલા છે? -6. આ સૂત્રનો માઇનસ અને આ 6માં આગળ નિશાની માઇનસ છે એટલે માઇનસ. 1 ગુણ્યા 5 એટલે 5 -1 ગુણ્યા કે એટલે કે 5 - કે, બરાબર છે. ફરીથી આગળ વધીએ અહીંયા +1 4 5 20 -4 ગુણ્યા કે એટલે 4 કે તો 20 - 4 કે 20 - 4 કે, બરાબર. તો આ જે છે અહીંયાથી હવે સાદુરૂપ આપીએ આપણે તો શું થાય? જુઓ તો કે આ 2 4 - 4 એટલે 0, માઇનસ માઇનસ શું થઈ જાય? +6 એને ગુણ્યા 5 - કે. ફરીથી આગળ કે 1 ગુણ્યા 20 - 4 કે એટલે કે એ શું થશે? તો કે 20 - 4 કે. હજી અહીંયા સાદુરૂપ આપીએ 2 ગુણ્યા 0 એટલે 0, આને અંદર ગુણી નાખીએ તો 6 5 0, આ 0 વત્તા 6 5 30 -6 ગુણ્યા આ કે એટલે શું થઈ જાય? તો કે -6 × કે વત્તા 20 - 4 કે એટલે કે 20 + 30 એટલે 50 -6 કે અને -4 કે -6 અને -4 કેટલા થાય? -10 કે. આ કોની કિંમત મળી? ડેલ્ટાની, બરાબર છે. આ કિંમત મળી ડેલ્ટાની. હવે જો શું આપ્યું છે? ક્ષેત્રફળ કેટલું છે? 35 ચોરસ એકમ. તો લખીએ આપણે કે હવે ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોવાથી ક્ષેત્રફળ જે છે એ 35 ચોરસ એકમ હોવાથી ક્ષેત્રફળ એટલે શું? આપણને ખ્યાલ છે કે ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા માનાંકમાં ડેલ્ટા. આના બરાબર કેટલું છે? 35. 1/2 ગુણ્યા માનાંકમાં ડેલ્ટા એના બરાબર 35, બરાબર. તો આ છેદના 2 છે એને સામે જવા દે એટલે ગુણાકારમાં જાય એટલે કે માનાંકમાં ડેલ્ટા આના બરાબર શું થાય? 35 ગુણ્યા 2 એટલે 70. એટલે કે માનાંકમાં ડેલ્ટાની કિંમત આપણે મેળવી કેટલી છે? 50 - 10 કે આના બરાબર 70. તો આનો અર્થ શું થાય? તો કે આ માનાંક છૂટો પડે એટલે જવાબ આવશે +or - તો આનો અર્થ એવો થાય કે 50 - 10 કે બરાબર 70. અથવા બીજી વાત
અથવા 50 માઇનસ 10 કે બરાબર માઇનસ 70, બરાબર. 50 માઇનસ 10 કે બરાબર 70 અથવા 50 માઇનસ 10 કે બરાબર માઇનસ 70, બરાબર. આ પ્લસ 70 લઈને આગળ વધો તો અહીંથી તમે કેને સૂત્રનો કરતા કરવો છે, આ 10 કેને સામેની બાજુ જવા દો એટલે એ શું થઈ જાય, પ્લસ 70ને આ બાજુ લઈ આવો તો એ થાય માઇનસ, એટલે કે આવું થાય 50 માઇનસ 70 આના બરાબર આ સામે જાય એટલે પ્લસ 10 કે. 50 માઇનસ 70 એટલે માઇનસ 20, માઇનસ 20 બરાબર 10 કે. એટલે કે બરાબર શું થાય, 10 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય, માઇનસ 20 ભાગ્યા 10 એટલે કે માઇનસ 2. બીજી વાત, અહીંથી સાદુરૂપ આપો આને, આ 10 કે ને ઓલી બાજુ જવા દો, માઇનસ 70 ને આ બાજુ લઈ આવો એટલે પ્લસ 70, તો અહીંયા 50 છે, આ 70 આ બાજુ આવે એટલે પ્લસ 70, આ 10 કે સામે જાય માઇનસ છે એટલે પ્લસ 10 કે. 50 વત્તા 70 એટલે 120, 10 કે બરાબર થાય 120, એટલે કે બરાબર 10 ભાગાકારમાં જાય 120 ભાગ્યા 10 એટલે કે 12. તો આ થઈ કેની કિંમત કે -2 અથવા +12. તો આમાં જે ઓપ્શન છે અલગ અલગ એમાં 12 -2 -12 અને +12 -2, તો સાચો જવાબ જે છે એ છે ઓપ્શન ડી કે -2 અને +12, બરાબર. અને આને પણ તમારે વેરીફાઈ કરવું હોય તો અહીંયા મૂકીને કરી શકાય. જો કે દાખલા તરીકે તમે અહીંયા -2 મૂકશો ડેલ્ટાની જગ્યાએ -2, તો -2 ગુણ્યા 10 એટલે +20 વત્તા 50 એટલે 70, ડેલ્ટા માનાકમાં ડેલ્ટા બરાબર 70 થઈ જાય અને ક્ષેત્રફળ 35 થઈ જાય. તો અથવા બીજી કિંમત મૂકશો અહીંયા 12, તો 12 ગુણ્યા 10 એટલે 120, -120 વત્તા 50 -120, 12 10 120, હા -120 વત્તા 50 એટલે -70, અને -70નો માનાક થઈ જાય +70 એટલે ક્ષેત્રફળ 35 એકમ આવી જાય, બરાબર. એટલે આ આપણે અગાઉ જે દાખલા જોઈ ગયા એ જ પ્રકારના છે, પણ MCQ સ્વરૂપમાં આપેલું. તો આ જે છે સ્વાધ્યાય 4.3 પૂરું થયું અહીંયા. હવે આના પછી તો નવી વાત છે, પણ આમાં ઉદાહરણ જે બાકી છે એ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 જે છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરી એ બિંદુ આપ્યું છે 1 3 અને બી બિંદુ છે 0 0 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો. અને એમાં આગળ છે, અને જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ K0 બિંદુ D નામે પૂછ તેવું બિંદુ D જે છે એ K0 હોય તો K ની કિંમત શોધો. એટલે બે અલગ અલગ પ્રશ્નો આપ્યા. પહેલાં તો આ રેખાનું સમીકરણ મેળવવું છે, આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, બરાબર. તો A અને B માંથી પસાર થતી રેખાના સમીકરણ માટે જો આપણને ખ્યાલ છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે x y 1 x1 y1 1 એટલે કે 1 3 1
x2 y2 1 એટલે કે 0 0 1 આના બરાબર 0. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. આજના જ લેક્ચરમાં આપણે શરૂઆત થિયરી આનાથી કરી છે, એટલે આ ખ્યાલ છે. પછી બીજો પ્રશ્ન છે એ પછી અલગથી જોઈએ, પહેલાં આ એક જવાબ મેળવી લઈએ. બરાબર, તો અહીંથી સાદુરૂપ આપો. શું થાય? તો કે x આ 3 1 3 -1 × 0 એટલે 0, તો 3 - 0. અહીંયા આવો -y 1 - 0 1 - 0. એનાથી આગળ વધો +1 0 - 0 આના બરાબર 0. એટલે કે 3 - 0 એટલે 3 x × 3 માઇનસ y × 1 - 0 એટલે 1 વત્તા 1 × 0 - 0 એટલે 0 આના બરાબર શું થાય? 0. તો સાદુરૂપ આપો. 3 × x એટલે 3x માઇનસ 1 × y એટલે y આના બરાબર શું થાય? 0. અથવા 3x - y બરાબર 0, અથવા y ને સામે જવા દે તો પ્લસ થઈ જાય, તો y બરાબર શું થાય? 3x. બરાબર, જે a અને b માંથી પસાર થતી રેખાનું સમીકરણ છે. બરાબર, એ અને બી બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y બરાબર 3x. આ એક વાત થઈ. હવે એમાં જ કન્ટિન્યુ બીજો જે પ્રશ્ન છે કે જો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કેટલું હોય? 3 ચોરસ એકમ. 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ D જેના યામ છે K0 હોય તો K શોધો. જો આમાં શું કીધું? ક્ષેત્રફળ કેટલું છે? 3 ચોરસ એકમ. અને ત્રીજું બિંદુ K0. પહેલાં બે બિંદુ તો છે જ અહીંયા, A અને B. ત્યાં આ હતા જ. એના યામ છે 1 3, બીના યામ છે 0 0 અને ડીના યામ છે K0. તો પહેલાં આપણે અહીંયા ડેલ્ટા મેળવવો પડે, કે ડેલ્ટા મેળવી લઈએ. ડેલ્ટા મળી જાય પછી ક્ષેત્રફળ આપી દીધું છે, તો શું થાય? તો કે અહીંયા ડેલ્ટા બરાબર x1 y1 1 એટલે કે 1 3 1, x2 y2 1 એટલે કે 0 0 1, x3 y3 1 એટલે કે K0 1. બરાબર, આ મેળવી લઈએ આપણે. તો માટે ડેલ્ટા બરાબર શું થાય? તો કે 1 અને ગુણ્યા 0 - 0, અહીંયા આવો -3 એને ગુણ્યા 0 - k, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે કે 0 - k. ત્યારબાદ આગળ વધીએ +1 એની સાથે 0 - 0 એટલે કે શું થઈ જાય? 0. હવે સાદુરૂપ આપો. તો માટે ડેલ્ટા બરાબર આ 0 - 0 એટલે 0, -3 0 - k એટલે -k, -k ગુણ્યા -3 એટલે +3k, અને આ 1 ગુણ્યા 0 - 0 એટલે 0. તો ફાઇનલી જવાબ જે છે ડેલ્ટા બરાબર શું મળ્યું? 3k. ડેલ્ટા બરાબર 3k. હવે જુઓ, પ્રશ્નની અંદર ક્ષેત્રફળ આપી દીધું. ક્ષેત્રફળ કેટલું છે ત્રિકોણ ABDનું? 3 ચોરસ એકમ. તો આપણે લખી શકીએ કે હવે ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોવાથી ક્ષેત્રફળ કેટલું છે? 3 ચોરસ એકમ હોવાથી ક્ષેત્રફળ જે છે એ આપણને ખ્યાલ છે. ક્ષેત્રફળ એટલે શું? તો કે 1/2 ગુણ્યા માનાંકમાં ડેલ્ટા આના બરાબર શું થાય? તો કે 3. તો 2 ને સામે જવા દો, તો માટે માનાંકમાં ડેલ્ટા બરાબર 2 ગુણાકારમાં જાય, 3 2 6. એટલે કે ડેલ્ટા એટલે શું છે? 3k. તો અહીં મૂકી દો કિંમત કે માનાંકમાં 3k બરાબર 6. એટલે કે માનાંક છૂટો પડે તો 3k બરાબર શું થાય? +or -6. બરાબર, 3k બરાબર +or -6. તો k ની કિંમત મેળવવા માટે શું થઈ શકશે અહીંથી? તો કે માટે 3k બરાબર 6 અથવા 3k બરાબર -6.
3k બરાબર 6 અથવા 3k બરાબર -6. આ 3k બરાબર 6 અથવા તો ડાયરેક્ટ લખવું તો ચાલે, અથવા લખવાની જરૂર નથી, સીધા 3 ને સામે જવા દો છેદમાં. તો માટે અહીંથી k બરાબર શું થાય તો કે 3 જે છે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, એટલે પ્લસ ઓર માઇનસ 6 ભાગ્યા 3 એટલે કેટલા થાય 2. બરાબર, k ની કિંમત પ્લસ ઓર માઇનસ 2. અથવા આ રીતે લખો તો અહીંથી k બરાબર 2 આવશે, અહીંથી k બરાબર -2, પણ એ લખવાની જરૂર નથી, ચાલશે આ. બરાબર, કે k બરાબર પ્લસ ઓર માઇનસ 2. તો આ ઉદાહરણ જે છે, ઉદાહરણ નંબર 18, આની અંદર બંને વાત કરી દીધી કે એક તો પેલા રેખાનું સમીકરણ મેળવવાનું છે, અને પછી ત્રીજું એક અલગથી બિંદુ આપ્યું હતું ને એવું કીધું હતું કે ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય તો k ની કિંમત મેળવો. તો આ સ્વાધ્યાય 4.3 અહીંયા સ્વાધ્યાય પૂરું થયું, અને ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાનું, એક દાખલો આપણે આપ્યો હોમવર્કમાં કરવાનો છે. તો આ સ્વાધ્યાય 2 લેક્ચરમાં જ આપણે પૂરું થઈ ગયું. નાનું એવું સ્વાધ્યાય હતું, કોન્સેપ્ટ જે છે એ માત્ર સૂત્ર ઉપર છે, અને મોટે ભાગે આમાંથી બોર્ડમાં પ્રશ્ન પૂછાય ક્યાં ક્ષેત્રફળનો પ્રશ્ન આવે, અથવા રેખાના સમીકરણનો પ્રશ્ન આવે, અથવા MCQની અંદર આવે. એટલે ક્યાંક ને ક્યાંક આવે, એટલે નાની વાત છે અને એકદમ સરળ વાત છે, એટલે વ્યવસ્થિત સમજી લેવાની. કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેવાનો. તો આ સ્વાધ્યાય પૂરું થઈ ગયું. હવે આગળની જે વાત છે આના પછી ઉપનિશ્ચયક અને સહઅવયવ, એની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ છેલ્લા સ્વાધ્યાયમાં જો કોઈ આવો દાખલો હોય ક્ષેત્રફળને લગતો, નહીં છેલ્લા સ્વાધ્યાયમાં નથી, બાકી હોમવર્કમાં આપત એટલે ચાલશે, કાંઈ વાંધો નહીં. તો આજના લેક્ચરમાં જે આપ્યા એ દાખલા તમારે એક બીજો દાખલો જે છે ચોથાનો, અને અને ઉદાહરણ આ, અને બાકી જે કરાવ્યા એ બરાબર વ્યવસ્થિત કરી લેવાના. અને પેલું નોંધ જે કરી હતી આપણે ત્રિકોણના ક્ષેત્રફળ પરથી રેખાનું સમીકરણ મેળવવાની, એ તમારે થિયરીની બુકમાં અને આમાં બંનેમાં લખી લેવાનું, સૂત્ર યાદ રાખી લેવાનું. તો આજે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં નવી વાત જે છે સહઅવયવ અને ઉપનિશ્ચય, એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.